નમસ્કાર. જનતા વિદ્યાલય જાળિયા પરિવાર સાથે સંકળાયેલા સૌ સ્વજનો, મિત્રો, વાલીઓ અને ખાસ વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, આજે ધોરણ 9ના સામાજિક વિજ્ઞાનના વર્ગખંડમાં આપ સૌનું સપ્રેમ સ્વાગત છે. આજે સામાજિક વિજ્ઞાન ધોરણ 9માં પ્રકરણ 10ની વાત કરવી છે અને પ્રકરણ 10નું શીર્ષક છે સરકારના અંગો. ધોરણ 9ના વિદ્યાર્થી મિત્રો ખાસ સમજજો, સરકારના અંગો વિશે આપણે વાત કરવી છે, પણ એ પહેલા સમજવું છે કે સરકાર એટલે શું. સરકાર કોને કહીશું? આપણે વાત કરીએ છીએ આપણા દેશની, ભારત દેશની. ભારત દેશમાં સરકાર એટલે શું? કેટલીક વખત વિચારીએ તો થોડુંક અસમજ જેવી પરિસ્થિતિ ઊભી થાય. કેટલીક વખત લોકો બોલે છે ગુજરાત સરકાર, કેટલીક વખત બોલે છે ભારત સરકાર. સરકાર એટલે શું? સૌ પહેલા બહુ ટૂંકમાં આપણે સરકાર એટલે શું એ સમજી લઈએ અને પછી સરકારના અંગોની વાત કરીએ. આપણો દેશ લોકશાહી ઢબે ચાલતો દેશ છે. આપણા દેશમાં લોકોનું રાજ છે. આપણા દેશમાં લોકોનું રાજ છે એટલે સરકાર પણ લોકોની હોવી જોઈએ. આ સરકાર એટલે શું? સરકાર એટલે આપણો જે આ વિશાળ દેશ છે, એ દેશનું બંધારણ છે. એ બંધારણે દેશના નાગરિકોને સ્વતંત્રતા, સલામતી, રોજગારી આ બધું આપવાનો બાંહેધરી આપેલી છે. બંધારણ થકી ભારત દેશના નાગરિકોને સ્વતંત્રતા મળે છે, આઝાદી મળી છે. આપણને રોજગારીનો હક મળ્યો છે. કેટલા બધા મૂળભૂત હકો છે. એ મૂળભૂત હકો આપણને કોણ આપે? તો આ બંધારણનો અમલ કરવા માટે, બંધારણમાં જે કંઈ જોગવાઈઓ છે એ જોગવાઈઓના પાલન માટે એક એવો સમૂહ છે, એક એવું વ્યક્તિઓનું જૂથ છે, એક એવું સંસ્થાઓનું જૂથ છે, એ બનવું જોઈએ કે જે આ બંધારણમાં આપેલા તમામ વચનો છે એને કાર્યાન્વિત કરે. હવે આ વ્યક્તિઓનું જૂથ કેવી રીતે તૈયાર કરવું? કારણ કે અહીંયા સર્વોપરી તો નાગરિક છે, સર્વોપરી તો પ્રજાજન છે. તો પ્રજાજન પોતાનામાંથી કોઈ એક ચોક્કસ પદ્ધતિથી લોકોને ચૂંટી અને એનો જૂથ બનાવે છે. એ જૂથ આ દેશનું સંચાલન કરે છે. દેશના લોકોને સુખાકારી આપવા માટે, દેશના લોકોના મૂળભૂત હકોના રક્ષણ માટે, એની સલામતી માટે એ કામ કરે છે. અને આ જૂથ એટલે સરકાર. આ સરકાર છે, એની જવાબદારી શું છે? સરકારની જવાબદારી છે ભારત દેશના નાગરિકોને સલામતી આપવી, સુખાકારી આપવી, બંધારણમાં આપેલા મૂળભૂત હકોને રક્ષણ આપવું. આ સરકારનું કામ છે. આપણા દેશમાં ફેડરલ સ્ટ્રક્ચર છે. ફેડરલ સ્ટ્રક્ચર એટલે આપણા દેશમાં રાજ્યો છે અને રાજ્યો ભેગા થઈ અને સંઘ બને છે, જેને આપણે સેન્ટ્રલ અથવા તો કેન્દ્ર કહીએ છીએ. એટલે રાજ્ય સર્વોપરી નથી. રાજ્ય અને કેન્દ્ર એકબીજા સાથે સંકળાયેલા છે. એટલે આપણી પાસે બે સરકારો હોય છે. દરેક નાગરિક છે એને એક રાજ્યની સરકાર હોય છે અને એક કેન્દ્રની સરકાર હોય છે.
આ બંને સરકારો વચ્ચે એના જવાબદારીઓ વહેંચાયેલી હોય છે. રાજ્ય સરકારની જવાબદારીઓ છે અલગ હોય છે, કેન્દ્ર સરકારની જવાબદારીઓ અલગ હોય છે. અને આ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર એ સરકાર સ્વરૂપે આગળ આપણે વાત કરીએ એમ લોકોને સુખાકારી આપવા માટે, લોકોના મૂળભૂત અધિકારોના રક્ષણ માટે, પ્રજાને સલામતી આપવા માટે કામ કરે છે. આવી સરકારના અંગોની આપણે ચર્ચા કરવાની છે. સરકારના 3 અંગો છે. સરકારના 3 અંગો છે. એક ધારાસભા, એક કારોબારી અને એક ન્યાયતંત્ર. ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર, આ ત્રણેયનું કામ છે આગળ કહ્યું એ શું? બંધારણની જોગવાઈઓનું પાલન કરાવવું, લોકોને શાંતિ, સુખાકારી અને સલામતી આપવી, કાયદાઓનું પાલન કરાવવું, કાયદાઓનું ઘડવું અને મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવું. આ 3 અંગોમાંથી પહેલું જે અંગ છે સરકાર, એની આપણે પહેલા વાત કરીએ. 2 અંગોની વાત છે એ આપણે પછીના પીરિયડમાં કરશું. આજના પીરિયડમાં આપણે સરકારના 3 અંગો ક્યાં ક્યાં? ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. એ પૈકી ધારાસભા છે એ અંગની આજે આપણે ચર્ચા કરવી છે. બંધારણમાં આપણને ઘણા બધા મૂળભૂત હક્કો આપેલા છે. બંધારણે નાગરિકને ઘણા બધા વચનો આપેલા છે અને એ પૈકીનું એક વચન છે કાયદો અને વ્યવસ્થાની જાળવણી દ્વારા લોકોને શાંતિ, સલામતી અને સુખાકારી આપવી સરકારની ફરજ છે. સરકારની ફરજ છે કે લોકોને કાયદો અને વ્યવસ્થાના પાલન કરાવી, લોકોને શાંતિ, સલામતી અને સુખાકારી આપવી, મૂળભૂત હકોનું રક્ષણ કરવું. આના માટે સરકારના આ 3 અંગો ધારાસભા, બીજું અંગ એટલે કારોબારી અને ત્રીજું અંગ એટલે ન્યાયતંત્ર, ત્રણેય વચ્ચે પરસ્પર સમન્વય હોવો જરૂરી છે. આ ત્રણેય સહમતિથી કામ કરે ત્યારે ત્રણેય સહમતિથી કામ કરશે એટલે લોકોને શાંતિ, સલામતી અને સુખાકારી મળશે, મૂળભૂત હકોનું રક્ષણ થશે. એટલે અસરકારક અને કાર્યક્ષમ શાસન છે એ સ્થાપિત થશે. સરકારના આ 3 અંગો વચ્ચે સંકલન છે એ અનિવાર્ય છે. આ 3 અંગો છે એના કામને આમ બહુ મોટી રીતે ભાગ પાડીએ તો ધારાસભાનું કામ છે કાયદો ઘડવાનું, કાયદાઓ ઘડવાનું કામ છે ધારાસભાનું, કાયદાઓનો અમલ કરવાનું કામ છે કારોબારીનું, ઘડેલા કાયદાઓ છે એનો અમલ કરાવવાનું કામ છે કારોબારીનું, અને કોઈ કાયદાનો અમલ ન કરે તો એને દંડ કે શિક્ષા આપવાનું કામ છે ન્યાયતંત્રનું. આ 3 અંગોના કામ છે વહેંચાયેલા છે. એકનું કામ છે કાયદો ઘડવાનું, બીજાનું કામ છે કાયદાનું પાલન કરાવવાનું અને ત્રીજાનું કામ છે કાયદાનો કોઈ ભંગ કરે તો એને દંડ કે શિક્ષા કરવાનું. હવે અહીંયા આપણે જ્યારે ધારાસભા બોલીએ છીએ, કારણ કે આપણે આજના પીરિયડમાં ચર્ચા કરવાની છે એક જ અંગની કે જે ધારાસભા છે. અહીંયા આપણે ધારાસભા બોલીએ છીએ એટલે થોડી ગેરસમજ ન કરતા, ભારતની વાત આવે છે ધારાસભા, એમાં આપણે કેન્દ્ર સરકારનું જે જૂથ છે જેને સંસદ કહીએ છીએ એની, અને રાજ્ય સરકાર રાજ્ય લેવલે જે ધારાસભા છે એને આપણે ધારાસભા કહીએ છીએ, એની વાત કરવાની છે. એટલે સંઘમાં, કેન્દ્રમાં, સેન્ટ્રલમાં જે હોય છે એને આપણે સંસદ કહીએ છીએ અને રાજ્યમાં હોય છે
એને વિધાનસભા કહીએ છીએ કે ધારાસભા કહીએ છીએ. કેન્દ્રમાં આપણે જેને મોકલીએ છીએ એને સંસદ સભ્ય કહીએ છીએ. રાજ્યમાં જેને આપણે ચૂંટીને મોકલીએ છીએ એને ધારાસભ્ય અથવા તો વિધાનસભ્ય કહીએ છીએ, વિધાનસભાના સભ્ય કહીએ છીએ. કારોબારીમાં શું આવે? આ જે ચૂંટીને મોકલાયેલા છે સભ્યો, એ ઉપરાંત રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, એનું કાર્યાલય, બધા મંત્રીઓ, મંત્રી પરિષદ, આ બધા જે ભેગા થઈ અને સંસદ જે કાયદાઓ ઘડે છે એ કાયદાઓનું પાલન કરાવવાનું કામ કરે છે એ કારોબારી છે. એટલે કારોબારીમાં વડાપ્રધાન, બીજા મંત્રીઓ, રાષ્ટ્રપતિ, વડાપ્રધાનનું કાર્યાલય, બીજા મંત્રીઓના કાર્યાલયો, બધા અધિકારીઓ, આ બધા કારોબારીમાં આવે છે. ન્યાયતંત્રમાં સુપ્રીમ કોર્ટથી શરૂ કરી અને તાલુકા લેવલ સુધીની જે ન્યાયપાલિકાઓ છે એનો ન્યાયતંત્રમાં સમાવેશ થાય છે. એટલે આ બધા પરસ્પર રીતે સંકળાયેલા છે. ધારાસભા એટલે કે સંસદ કે વિધાનસભા, વડાપ્રધાન, એનું કાર્યાલય એટલે કારોબારી, અને ન્યાયતંત્ર પરસ્પર સંકળાયેલા છે. આપણો દેશ છે એ રાજ્યોથી બનેલો છે, એટલે દરેક રાજ્યને પોતાની એક વિધાનસભા કે ધારાસભા હોય છે અને સાથે સાથે એને એ સંસદ સભા પણ હોય છે. અહીંયા આપણે વાત કરીએ છીએ સત્તા વિશ્લેષણના સિદ્ધાંતની. પહેલા તમને કીધું એમ આ બંને વચ્ચે સત્તાની વહેંચણી થયેલી છે, રાજ્ય વચ્ચે અને કેન્દ્ર વચ્ચે. કેટલીક બાબતો છે એ કેન્દ્ર સંભાળે છે, કેટલીક બાબતો છે એ રાજ્ય સંભાળે. દાખલા તરીકે શિક્ષણ, ગૃહ આ રાજ્યનો વિષય છે, જ્યારે સંરક્ષણ, નાણાં એ બધા કેન્દ્ર સરકારના વિષયો છે. અહીંયા ધારાસભા પણ કાયદો ઘડે છે, એ પોતાના રાજ્ય પૂરતો મર્યાદિત હોય છે. કેન્દ્ર સરકાર જે કાયદાઓ ઘડે છે એ આખા દેશને લાગુ પડે છે. એ વાત આપણે સ્પષ્ટ રીતે સમજવી જોઈએ. કે રાજ્ય છે એ ધારાસભા છે, રાજ્યમાં ધારાસભાને પણ કાયદા ઘડવાની સત્તા છે, અને કેન્દ્ર સરકાર છે એને કાયદાઓ ઘડવાની સત્તા છે. બંને કાયદાઓ ઘડે છે સંસદમાં કે ધારાસભામાં, પણ ધારાસભામાં બનાવેલો કાયદો ફક્ત પોતાના રાજ્યને લાગુ પડે છે, જ્યારે સંસદમાં બનાવેલો કાયદો છે એ આખા દેશને લાગુ પડતો હોય છે. તો સત્તાની પણ વહેંચણી થયેલી છે આ ત્રણેય અંગોમાં પણ. એટલે ધારાસભા નિરંકુશ નથી, એના ઉપર કારોબારી અને ન્યાયતંત્રનો અંકુશ છે. કારોબારી ઉપર ધારાસભા અને ન્યાયતંત્રનો અંકુશ છે. ન્યાયતંત્ર ઉપર પણ રાષ્ટ્રપતિનો અંકુશ છે. એટલે આ રીતે કોઈ બે લગામ ન બની જાય લોકશાહીમાં, એ વ્યવસ્થા પણ બંધારણમાં ગોઠવેલી છે. એટલે ત્રણેય સાથે મળીને એક્ય સાથીને કામ કરવાનું છે. કોઈ સર્વોપરી નથી. ત્રણેયને પોતપોતાનું જુદું જુદું કાર્યક્ષેત્ર છે, પરસ્પર રીતે સંકળાયેલા છે. એકબીજા સાથે અનુકૂળ બનીને બંધારણની જે જોગવાઈઓ છે એને અમલ કરવાનો, બંધારણની જોગવાઈનું પાલન કરવા માટે નવા નવા કાયદાઓ ઘડવાનું અને કાયદાઓનો અમલ કરાવવાનું. અમલ ન થાય તો જે લોકો કાયદાનો ભંગ કરે છે એને દંડ કે શિક્ષા કરાવવાનું કામ છે એ ન્યાયતંત્રનું. આમ બધાએ પોતપોતાની રીતે કામ છે એ વહેંચવાનું છે. આપણે વાત કરીએ હવે જે પહેલું અંગ છે એ ધારાસભાની. ભારતમાં સંસદીય પ્રકારની લોકશાહી છે. સંસદીય પ્રકારની લોકશાહી એટલે આખા ભારતના નાગરિકોને, તમામ નાગરિકોને કે જેને મતાધિકાર મળે છે. આપણે બધા જાણીએ છીએ કે 18 વર્ષની પુખ્ત વયે અમુક મર્યાદાઓને બાદ કરતા, કે જે નાદાર તરીકે નોંધાયેલો ન હોય, માનસિક રીતે અસ્વસ્થ ન હોય, એવા ભારત દેશના નાગરિકને મતાધિકાર મળે છે. આવા આખા દેશના નાગરિકોને જુદા જુદા જૂથમાં વહેંચી દેવામાં આવે છે અને સંસદીય ક્ષેત્ર, મતક્ષેત્ર કહેવામાં આવે છે. દરેક સંસદીય મતક્ષેત્રના મતદારો પોતાનામાંથી એક પ્રતિનિધિને ચૂંટી સંસદની ચૂંટણીમાં અને સંસદમાં મોકલે છે. એ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે અને આપણે સંસદ સભ્ય કહીએ છીએ. આ સંસદ છે એના બે ગૃહ છે. સંસદ છે એના બે ગૃહ છે. આ બંને ગૃહ એટલે કે લોકસભા અને રાજ્યસભા,
ઉપરાંત રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ એ સંસદના ભાગ છે. સંસદના અંગો આપણે લઈએ તો ભારતીય સંસદ છે એમાં કોનો કોનો સમાવેશ થાય છે? તો લોકસભા અને રાજ્યસભા, આ ઉપરાંત રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ. હવે પહેલા આપણે લોકસભા એટલે શું અને રાજ્યસભા એટલે શું એ જોઈએ. આપણે કેન્દ્ર સરકારની વાત કરીએ છીએ, આપણે બીજા અર્થમાં કહીએ તો દિલ્હીની સરકારની વાત કરીએ છીએ, જે આખા દેશ ઉપર શાસન કરે છે. આખો દેશ ને લગતા જે કાયદાઓ ઘડે છે એ સંસદની વાત કરીએ છીએ. સંસદમાં બે ગૃહ છે. સંસદના બે ગૃહ એટલે એક ઉપલું ગૃહ અને એક નીચલું ગૃહ, એવી રીતે ઓળખવામાં આવે છે. સંસદનું ઉપલું ગૃહ એને રાજ્યસભા કહેવામાં આવે છે. સંસદનું નીચલું ગૃહ છે એને લોકસભા કહેવામાં આવે છે. ફરીથી, સંસદનું ઉપલું ગૃહ છે એને રાજ્યસભા કહેવામાં આવે છે. સંસદનું નીચલું ગૃહ છે એને લોકસભા કહેવામાં આવે છે. એવી રીતે આ કેન્દ્રની વાત થઈ, સેન્ટ્રલની વાત થઈ, સંઘની વાત થઈ. રાજ્યમાં પણ મોટા ભાગના રાજ્યોમાં એક જ ગૃહ હોય છે, ધારાસભા અથવા તો વિધાનસભા. પરંતુ કેટલાક રાજ્યો છે, બિહાર છે, મહારાષ્ટ્ર છે, ઉત્તર પ્રદેશ છે, ત્યાં વિધાનસભા અને વિધાન પરિષદ બે ગૃહ છે. ત્યાં વિધાનસભા અને વિધાન પરિષદ એમ બે ગૃહ છે. આપણે ગુજરાતમાં એક જ ગૃહ છે જેને આપણે વિધાનસભા કહીએ છીએ. અને એમાં પણ ગુજરાતના તમામ નાગરિકોને, નોંધાયેલા નાગરિકોને, મતદારોને કે જેની ઉંમર 18 વર્ષ કરતાં વધારે છે, જે નોંધાયેલા મતદાર છે, એને ચોક્કસ મતક્ષેત્રની અંદર ભાગ કરવામાં આવે છે અને એ પોતાના પ્રતિનિધિને ચૂંટીને ગાંધીનગર મોકલે છે, જેને આપણે વિધાનસભ્ય અથવા તો ધારાસભ્ય કહીએ છીએ. તો ફરીથી યાદ કરાવું, સેન્ટ્રલમાં સંઘમાં સંસદ છે, એમાં સમાવેશ થાય છે કોનો? રાજ્યસભા, સંસદનું ઉપલું ગૃહ, પછી લોકસભા, સંસદનું નીચલું ગૃહ, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ. ધારાસભા એ રાજ્યની છે. 3 રાજ્યો મહારાષ્ટ્ર, બિહાર અને ઉત્તર પ્રદેશ, ત્યાં બબ્બે ગૃહો છે, એક વિધાનસભા અને બીજું વિધાન પરિષદ. ગુજરાત જેવા રાજ્યોમાં ફક્ત એક ગૃહ છે કે જેને આપણે વિધાનસભા કહીએ છીએ. રાજ્યપાલ એના માટે જવાબદાર હોય છે. ત્યાં જેમ રાષ્ટ્રપતિ જવાબદાર છે, અહીંયા રાજ્યપાલ જવાબદાર હોય છે. એટલે કેટલાક રાજ્યોમાં વિધાન પરિષદ હોય છે, બધા રાજ્યોમાં વિધાન પરિષદ હોતી નથી. એટલે જ્યાં બે ગ્રહ ન હોય એને એક ગૃહી ધારાસભા કહેવામાં આવે છે, વિધાનસભા કહેવામાં આવે છે. હવે આપણે પહેલા લોકસભાની વાત કરીએ. લોકસભા એટલે સંસદનું નીચલું ગૃહ. સંસદનું નીચલું ગૃહ એને લોકસભા કહેવાય છે. કેન્દ્ર સરકાર આમાંથી બને છે, લોકસભાના સભ્યોમાંથી. સંસદ સભ્યો છે એ મેં તમને વાત કરી એમ લોકો પોતાના સંસદ સભ્યોને ચૂંટીને મોકલે છે. કુલ 545 સંસદ સભ્યો છે આપણા દેશમાં. 545 સભ્યો, એમાંથી 543 સભ્યોની ચૂંટણી થાય છે. 2 સભ્યો છે એ એંગ્લો ઇન્ડિયન સમુદાયના હોય છે કે જેની પસંદગી રાષ્ટ્રપતિ કરે છે. એને ચૂંટણી લડવાની હોતી નથી. 545 માંથી 543 ની ચૂંટણી થાય છે. દરેક રાજ્યને ચોક્કસ સંસદ સભ્યોને મોકલવાના હોય છે. ગુજરાત છે તો એના પોતાના 26 સંસદ સભ્યો હોય છે. આ રીતે આખા દેશના તમામ રાજ્યોમાંથી જે સંસદ સભ્યો ભેગા થાય છે એનો સરવાળો 543 થાય છે, વત્તા 2 એંગ્લો ઇન્ડિયન સમૂહના સભ્યો કે જેનો નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. આમ સંસદનું નીચલું ગૃહ કે જે લોકસભા કહેવાય છે એમાં કુલ 545 સંસદ સભ્યો હોય છે. રાષ્ટ્રપતિ છે એ આ સંસદના વડા છે, તો સંસદનો ભાગ છે કહેવાય. એ સંસદની જ્યારે પહેલી બેઠક હોય, એ પહેલી બેઠક છે એનું સંચાલન સંસદ એ રાષ્ટ્રપતિ કરે છે. પહેલી બેઠક છે
એને સંબોધન કરે છે, એનું ઉદ્ઘાટન પ્રવચન રાષ્ટ્રપતિનું હોય છે. એ સિવાય એ ક્યારે સંસદમાં હાજરી આપતા નથી. સંસદમાં એક જ વખત હાજરી આપે છે, ક્યારે? સંસદની બેઠકનું ઉદ્ઘાટન થાય ત્યારે. એ સિવાય ક્યારે પણ સંસદના સત્રો છે એ એની સહીથી બોલાવી શકાય છે. ગૃહને મોકૂફ રાખવા માટે એની સહીથી મોકૂફ રખાય છે. અને જ્યારે કોઈ પણ કારણસર અથવા તો વડાપ્રધાન છે એ ભલામણ કરે ત્યારે ગૃહનું વિસર્જન કરવાની સત્તા પણ રાષ્ટ્રપતિની છે. એટલે રાષ્ટ્રપતિ છે એ સંસદનો એક ભાગ છે. કાયદો ઘડે છે સંસદ, ખરડા પસાર કરે છે. તમે આગળ શીખશો કે ખરડો છે એ 3 વાંચનમાંથી પસાર થાય છે, રાજ્યસભામાંથી, લોકસભામાંથી, મંત્રી પરિષદમાંથી. પણ એક કાયદો ક્યારે બને છે? જ્યારે રાષ્ટ્રપતિ સહી કરે ત્યારે. એટલે કોઈ પણ સંસદે પસાર કરેલો ખરડો છે એ રાષ્ટ્રપતિની સહી પછી જ એક કાયદો બને છે. એટલે લોકસભા છે એ ફરીથી આપણે ટૂંકમાં યાદ રાખી લઈએ. લોકસભા છે કુલ 545 સભ્યો છે. 543 સભ્યો જુદા જુદા રાજ્યોમાંથી ચૂંટાઈને આવે છે. 2 સભ્યોની નિમણૂક છે એ રાષ્ટ્રપતિ કરે છે. એ એંગ્લો ઇન્ડિયન સમુદાયના હોય છે. રાષ્ટ્રપતિ આ સંસદનો એક ભાગ છે. એ સંસદની ઉદ્ઘાટન બેઠકમાં ઉદ્ઘાટન પ્રવચન કરે છે. પછી ક્યારેય રાષ્ટ્રપતિ સંસદમાં આવતા નથી, પણ સંસદની બેઠકને બોલાવવાની સત્તા, સંસદની બેઠક મોકૂફ રાખવાની સત્તા, કે જ્યારે જરૂર પડે ત્યારે એ નિયમોને આધીન રહી અને એ લોકસભાનું વિસર્જન કરવાની સત્તા પણ એ રાષ્ટ્રપતિ પાસે છે. કોઈ પણ સંસદે પસાર કરેલો કોઈ પણ ખરડો, મુસદ્દો, કાયદો ક્યારે બને છે? જ્યારે રાષ્ટ્રપતિ સહી કરે છે ત્યારે. એટલે રાષ્ટ્રપતિની સહી પછી એનો એક કાયદો બને છે. આ લોકસભાની મુદત છે 5 વર્ષની હોય છે. કોઈ પણ સંસદ સભ્ય છે એને ચૂંટીને મોકલો એટલે 5 વર્ષ સુધી, જો વચ્ચે વિસર્જન ન થાય તો વધુમાં વધુ એ 5 વર્ષ સુધી એનો સંસદનો, લોકસભાનો કાર્યકાળ હોય છે. કટોકટીના સમયમાં 1 વર્ષ સુધી એને, રાષ્ટ્રીય કટોકટીના સમયમાં 1 વર્ષ સુધી એનો કાર્યકાળ છે, વધુમાં વધુ 1 વર્ષ સુધી એ રાષ્ટ્રપતિ લંબાવી શકે છે. એટલે બંધારણમાં સંસદ છે એટલે બંધારણની મર્યાદામાં રહી અને પોતાની સત્તા ભોગવવાની છે. કાયદાઓ પસાર કરવાના છે. સંસદ કાયદાઓ પસાર કરે છે તેમ છતાં લાગે કે કાયદાઓ બંધારણની વિરુદ્ધમાં છે, બંધારણની ઉપરવટ જઈને, બંધારણની જોગવાઈઓ છે એની ઉપરવટ જઈને કાયદા કર્યા છે, તો એ કાયદાઓને અદાલતમાં પણ પડકારી શકાય છે. કારણ કે બંધારણ સર્વોપરી છે, સંસદ સર્વોપરી નથી. સંસદે પણ બંધારણની મર્યાદામાં રહીને કામ કરવાનું છે. એટલે એ જો કોર્ટને એવું લાગે, ન્યાયતંત્રને એવું લાગે કે આ તો બંધારણની ઉપર જઈને કાયદો બનાવ્યો છે, આમાં બંધારણીય જોગવાઈઓનો ભંગ થાય છે, તો એ કાયદાને એ રદબાતલ પણ કરી શકે છે, ગેરબંધારણીય ગણી અને એને રદબાતલ પણ કરી શકે છે. હવે આ લોકસભા છે એનો લોકસભાનો સભ્ય, જેને આપણે સંસદ સભ્ય તરીકે જ ઓળખીએ છીએ, આ સંસદ સભ્ય કોણ બની શકે? તો કે ભારત દેશનો કોઈ પણ નાગરિક કે જેની ઉંમર 25 વર્ષ કે એની કરતા વધારે છે એ બની શકે. કોણ બની શકે? ભારત દેશનો કોઈ પણ નાગરિક કે જેની ઉંમર 25 કે 25 વર્ષ કરતા વધારે છે. 1-2 શરતો છે. કઈ? એ માનસિક રીતે અસ્થિર ન હોવો જોઈએ, નાદારી નોંધાયેલી ન હોવી જોઈએ, રાજ્ય કે કેન્દ્ર સરકારનો એક કર્મચારી ન હોવો જોઈએ, રાજ્ય કે કેન્દ્ર સરકારમાં એ સવેતન પગારદાર નોકરિયાત ન હોવો જોઈએ, માનસિક રીતે અસ્થિર ન હોવો જોઈએ, એને નાદારી નોંધાવેલી ન હોવી જોઈએ, એ અદાલત દ્વારા ગુનેગાર પુરવાર થયેલો ન હોવો જોઈએ.
તો આ 4-5 મર્યાદાઓ છે એ જો નડતી ન હોય અને એની ઉંમર 25 વર્ષની હોય એવો ભારતનો કોઈ પણ નાગરિક જેને મત આપવાનો હક છે એ સંસદ સભ્ય તરીકે ઉમેદવારી નોંધાવી શકે, ચૂંટણી લડીને સંસદ સભ્ય બની શકે. ફરી વખત કઈ મર્યાદાઓ? ઉંમર 25 વર્ષ, રાજ્ય કે કેન્દ્ર સરકારમાં સવેતન હોદ્દો ધરાવતો હોવો જોઈએ નહીં, એટલે કે રાજ્ય કે કેન્દ્ર સરકારનો કર્મચારી હોવો જોઈએ નહીં, માનસિક રીતે અસ્થિર હોવો જોઈએ નહીં, અદાલતે એને ગુનેગાર ઠેરવેલો હોવો જોઈએ નહીં, અને એને નાદારી નોંધાવેલી હોવી જોઈએ નહીં. આટલું હોય એટલે એ સંસદ સભ્ય બની શકે છે. આવા સંસદ સભ્યોની બેઠક એટલે કે સંસદની બેઠક, લોકસભાની બેઠક રાષ્ટ્રપતિ બોલાવે છે. એમાં પણ સામાન્ય સંજોગોમાં સંસદની બેઠક, બે બેઠક વચ્ચે 6 મહિનાથી વધારેનો ગાળો હોવો જોઈએ નહીં. 6 મહિના કરતા વધારેનો સમય ન જાય એ રીતે એ લોકસભાની બેઠક, સંસદની બેઠક છે એ બોલાવવી જોઈએ. બે બેઠક વચ્ચેનો ગાળો 6 મહિના કરતા વધવો જોઈએ નહીં. આ લોકસભા છે એની મુદત પહેલા પણ વિસર્જન કરવું હોય તો વડાપ્રધાનની સલાહથી રાષ્ટ્રપતિ કરી શકે. રાષ્ટ્રપતિ પણ પોતાની જાતે ન કરી શકે, યાદ રાખજો, વડાપ્રધાનની સલાહથી કરી શકે છે. ગૃહના તમામ સભ્યો કે જે ગૃહના સભ્ય છે, લોકસભાના સભ્ય છે, એ તમામ લોકસભામાં થતી કાર્યવાહીમાં ભાગ લઈ શકે, ત્યાં ચર્ચાઓ કરી શકે, નવા કાયદાઓ બનતા હોય કે જ્યાં મતદાનની પ્રક્રિયા થતી હોય ત્યાં પોતાનો મત આપી શકે છે, ગૃહમાં મતદાન કરી શકે છે. લોકસભાની મુદત છે આપણે જોયું 5 વર્ષની છે. ગુજરાતમાંથી 26 લોકસભાના સભ્યો છે એ આપણે ચૂંટીને મોકલીએ છીએ. સામાન્ય રીતે મુદત 5 વર્ષની છે. વડાપ્રધાનની સલાહ અનુસાર રાષ્ટ્રપતિ એને અગાઉ વિખેરી પણ શકે છે અને કટોકટીના સમયમાં એનો કાર્યકાળ 1 વર્ષ સુધી વધારી પણ શકે છે. અને રાષ્ટ્રપતિએ જો વડાપ્રધાનની સલાહ પ્રમાણે લોકસભાનું વિસર્જન કર્યું હોય તો એના આ પગલાને ન્યાયતંત્રની સામે પડકારી શકાતું નથી. આ યાદ રાખજો, કાયદાઓ છે એને પડકારી શકાય છે, પણ રાષ્ટ્રપતિના આ નિર્ણયને, લોકસભા વિસર્જન કરવાના નિર્ણયને પડકારી શકાતું નથી. હવે એક શબ્દ આવે છે કોરમ. આ લોકસભાનું કામ છે કાયદા ઘડવાનું છે. 543 ચૂંટાયેલા સભ્યો છે એ લોકસભામાં બેસવા માટે, ચર્ચામાં ભાગ લેવા માટે, મતદાન કરવા માટે 545 સભ્યો છે હકદાર છે. હવે કાયદાઓ ઘડતી વખતે કે કોઈ પણ નિર્ણય લેતી વખતે, કાર્યવાહી કરતી વખતે લોકસભાની ઓછામાં ઓછા કેટલા સભ્યો જરૂરી છે ત્યાં બેઠેલા, જેને કોરમ કહેવાય, કે એનાથી ઓછા હોય તો લોકસભાની કાર્યવાહી ચાલે નહીં. આ જે મિનિમમ સંખ્યા છે એને કોરમ કહેવાય. ઓછામાં ઓછી સંખ્યા છે એ આંકડાને કોરમ કહેવાય. તો લોકસભાનું કોરમ કેટલું? લોકસભાનું કોરમ કુલ સભ્યોના 1/, એટલે કે 55. લોકસભામાં 55 સભ્યો હાજર હોય તો ગૃહની કાર્યવાહી થઈ શકે. એટલે જે તે સમયે કેટલા અસ્તિત્વમાં છે લોકસભાના સભ્યો એના ઉપર આધાર છે, પણ આપણે માની લઈએ કે પૂરેપૂરું ગૃહ ભરાયેલું છે, એકેય બેઠક ખાલી નથી, તો 545 એટલે 54.5, એને આપણે 55 ગણીએ તો 55 સભ્યો લોકસભામાં હાજર હોય ત્યારે લોકસભાની થયેલી કાર્યવાહી છે વૈધ છે, કાયદા પ્રમાણેની છે. એટલે લોકસભાનું કોરમ છે 55 સભ્યોનું છે. રાજ્યસભામાં આ કોરમ છે એ 25 સભ્યોનું છે, કારણ કે રાજ્યસભામાં 250, આગળ તમને સમજાવું છું, 238 + 12, 250 સભ્યો છે એનું કોરમ હોય છે. અહીંયા આપણે વાત પૂરી કરીએ છીએ લોકસભાની. સંસદનું ઉપલું ગૃહ એટલે રાજ્યસભા.
લોકસભા એક કાયમી ગૃહ નથી, દર 5 વર્ષે એને વિખેરી નાખવાનું છે. રાજ્યસભા છે કાયમી ગૃહ છે. હવે એ કાયમી ગૃહ શું કામ? રાજ્યસભાનો સભ્ય છે એની મુદત 6 વર્ષની હોય છે. રાજ્યસભાના સભ્યની મુદત 6 વર્ષની હોય છે. રાજ્યસભાના સભ્યને પ્રજા, નાગરિક, મતદાર સીધે સીધો ચૂંટતા નથી, પણ એ જે તે રાજ્યના મતદાર, વિધાનસભાના સભ્યો, ધારાસભ્યો પોતાના મતથી ચૂંટે છે. રાજ્યસભાનો સભ્ય છે એને ચૂંટે છે કોણ? રાજ્યના ધારાસભ્યો. આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં 11 રાજ્યસભાના સભ્યો ફાળવેલા છે. હવે આ 11ની ચૂંટણી એક સાથે થતી નથી. કેન્દ્ર સરકારનું જે ઉપલું ગૃહ છે, સંસદનું ઉપલું ગૃહ છે, રાજ્યસભા, એના 238 વત્તા 12 250 સભ્યો છે. 238 છે આ રીતે ધારાસભ્યોના મતથી ચૂંટાઈને આવે છે. 12 સભ્યો છે વિશિષ્ટ લાયકાતવાળા, જેની નિમણૂક છે રાષ્ટ્રપતિ કરે છે. તો આ સભ્યો છે એની મુદત 6 વર્ષની છે, પણ દર 2 વર્ષે એમાંથી ત્રીજા ભાગના છે એ પોતાનો કાર્યકાળ પૂરો કરે છે. દર 2 વર્ષે એના 1/3 ભાગના સભ્યો છે એનો કાર્યકાળ પૂરો થાય છે. એટલે એક સાથે ખાલી થતું નથી. એ 1/3 ભાગના સભ્યો છે એ નિવૃત્ત થાય, બીજા 1/3 ભાગના સભ્યો આવે, પાછા 2 વર્ષ જાય, ફરીથી 1/3 ભાગના સભ્યો નિવૃત્ત થાય, 1/3 ભાગના સભ્યો આવે. આ રીતે જોઈએ તો આગળ જતા જતા ક્યારેય આ ગૃહ ખાલી થતું નથી. એટલે રાજ્ય અને સંઘ પ્રદેશના વિધાનસભાના દ્વારા ચૂંટાયેલા સભ્યો છે એ અહીંયા પ્રતિનિધિત્વ કરે છે. રાજ્યસભામાં ચૂંટાયેલા સભ્યો છે એની સંખ્યા 238 છે. બાકીના 12 સભ્યો છે એ વિશિષ્ટ ક્ષેત્રમાં જેમનું નોંધપાત્ર પ્રદાન હોય, વિજ્ઞાન છે, સાહિત્ય છે, રમત જગત છે, એ લોકોનો પણ એના જ્ઞાનનો લાભ મળે એ માટે આવા 12 સભ્યોની નિમણૂક છે એ રાષ્ટ્રપતિ કરે છે. અહીંયા એક નિયમ એવો છે કે કોઈ પણ વ્યક્તિ બંને ગૃહની એક સાથે સભ્ય રહી શકતી નથી. કાં એક લોકસભાનો સભ્ય રહી શકે, કાં રાજ્યસભામાં સભ્ય રહી શકે. હવે આપણે લોકસભાના સભ્યની લાયકાત જોઈ, હવે રાજ્યસભાના સભ્યની લાયકાત જોઈએ. લોકસભાના સભ્યની લાયકાતમાં ઉંમર છે 25 કે તેથી વધારે. રાજ્યસભાના સભ્યમાં લાયકાત છે, ઉંમર છે 30 કે એ કરતા વધારે. બાકીના જે નોર્મ્સ છે, નિયમો છે, સરખા છે. કયા? રાજ્ય કે કેન્દ્ર સરકારનો સવેતન નોકરિયાત ન હોવો જોઈએ, કાયદાએ એને ગુનેગાર ન ઠેરવેલો હોવો જોઈએ, એને નાદારી નોંધાવેલી ન હોવો જોઈએ, એ માનસિક રીતે અસ્થિર ન હોવો જોઈએ. આમ આટલી મર્યાદાઓ સાથે અને 30 વર્ષ કરતા વધારે ઉંમરનો સભ્ય એ રાજ્યસભાની અંદર પોતાની ઉમેદવારી નોંધાવી શકે છે અને ધારાસભ્યો કે વિધાનસભ્યોના મતથી એ ચૂંટાય અને એ સંસદમાં, રાજ્યસભામાં જઈ શકે છે, રાજ્યસભાનું પ્રતિનિધિત્વ કરી શકે છે. સામાન્ય રીતે આ લોકસભા અને રાજ્યસભાનું સત્ર બેઠક એક સાથે મળતી હોય છે, વર્ષમાં 3 વખત મળતી હોય છે. આપણે પહેલા વાત કરીએ કે લોકસભાની 2 બેઠક વચ્ચેનો ગાળો 6 મહિના કરતાં વધવો જોઈએ નહીં. અહીંયા એક વખત અંદાજપત્રમાં મળે છે, અંદાજપત્ર સત્ર કહે છે એને. બીજી વખતે શિયાળામાં મળે છે, શિયાળુ સત્ર કહે છે, અને એક ચોમાસું સત્ર. એટલે શિયાળુ સત્ર, ચોમાસું સત્ર અને અંદાજપત્ર સત્ર, આમ 3 વખત છે એ સામાન્ય રીતે આ બંને ગૃહો મળતા હોય છે. ધારાસભા, લોકસભાની બેઠક અને રાજ્યસભાની બેઠક, સંસદના ઉપલા ગૃહની બેઠક અને નીચલા ગૃહની બેઠક. ઉપરાષ્ટ્રપતિ છે, લોકસભામાં અધ્યક્ષ હોય છે, આપણે હમણાં વાત કરશું, પણ ઉપરાષ્ટ્રપતિ છે એ રાજ્યસભાને સંભાળે છે. રાજ્યસભાના ચેરમેન, રાજ્યસભાના સભાપતિ તરીકે ઉપરાજ્યપાલ છે એ એક કાર્યવાહી કરે છે, હોદ્દાની રૂહે એ હોય છે. ઉપસભાપતિ, ડેપ્યુટી ચેરમેન, એની ચૂંટણી થાય છે. એ રાજ્યસભાના સભ્યો પોતાનામાંથી પસંદ કરે છે. આ વાત થઈ રાજ્યસભાની. રાજ્યસભાના સૌ પહેલા ચેરમેન
ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન હતા, કે જેને હમણાં આપણે 5મી સપ્ટેમ્બરે એમના જન્મદિવસને શિક્ષક દિન તરીકે ઉજવવાના છીએ. ઉપરાષ્ટ્રપતિ એ રાજ્યસભાના ચેરમેન હોય છે, અધ્યક્ષ હોય છે, સભાપતિ હોય છે. પણ લોકસભામાં કોણ? લોકસભાના અધ્યક્ષ, જેને સ્પીકર કહેવામાં આવે છે, એ સ્પીકરની ચૂંટણી થાય છે. કે કોણ ચૂંટે છે? એના અંદર રહેલા લોકસભાના સભ્યો. લોકસભાના સભ્યો લોકસભાનું કામકાજ વ્યવસ્થિત ચાલે એ માટે લોકસભાના સભ્યો પૈકી એક સભ્યની નિમણૂક એ સ્પીકર તરીકે કરવામાં આવે છે. એનું કામકાજ છે ગૃહને વ્યવસ્થિત રીતે નિયમબદ્ધ ચલાવવું, ગૃહમાં શિસ્ત જાળવવી, એને વ્યવસ્થા જાળવવી અને ગૃહનું ગૌરવ જાળવવાનું કામ એ સ્પીકરનું છે. એટલે સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર એ લોકસભાના ચૂંટાયેલા સભ્યોમાંથી જ ચૂંટવામાં આવે છે. એને ગૃહને સારી રીતે ચલાવવાનું કામ કરવાનું છે. સામાન્ય રીતે એ લોકસભાના સભ્ય જ છે, એટલે કોઈ એક પક્ષમાંથી જ આવે છે. પણ જ્યારે એ ચૂંટાઈને સ્પીકર બની જાય, અધ્યક્ષ બની જાય, પછી એ પક્ષાપક્ષીથી દૂર રહી અને તટસ્થ ભાવે કામ કરે એવી બંધારણે એની પાસે અપેક્ષા રાખી છે. એટલે એ અધ્યક્ષ છે એની મંજૂરીથી જ લોકસભાનું તમામ કાર્ય થાય છે. એ આખી લોકસભા દરમિયાન રહે છે. પણ સાદી બહુમતીથી બાકીના લોકસભાના સભ્યો છે એને ક્યારે એમ લાગે કે આ પક્ષપાત કરે છે, તો સાદી બહુમતીથી એ સ્પીકરને હોદ્દા ઉપરથી દૂર કરી શકે છે. એટલે અહીંયા પણ ક્યારેક લોકસભાની કાર્યવાહી જોજો. લોકસભા કે સંસદ, રાજ્યસભાની કાર્યવાહી છે એમાં થતા તમામ ઉદ્બોધનો છે એ અધ્યક્ષને સંબોધીને જ થાય છે. કોઈ સામસામી વાત કરી શકતા નથી. સ્પીકર સર, સ્પીકર મેડમ એમ કહી અને માનનીય અધ્યક્ષ શ્રી એમ કહી અને અધ્યક્ષને સંબોધીને જ આ બધી કાર્યવાહી થતી હોય છે. સામાન્ય રીતે સંસદની કાર્યવાહી છે એ અંગ્રેજી કે હિન્દીમાં થતી હોય છે, પરંતુ સ્પીકરની પરવાનગી લઈને, અધ્યક્ષની પરવાનગી લઈને અન્ય ભાષામાં પણ, એને માતૃભાષામાં પણ સંબોધવાની પરવાનગી આપવામાં આવે છે. અહીંયા એક ક્લોઝ છે, બહુ સરસ રીતે યાદ રાખજો. કોઈ પણ લોકસભાનો કોઈ પણ સભ્ય અધ્યક્ષની પરવાનગી મેળવ્યા વિના સતત 60 દિવસ સુધી લોકસભામાં ગેરહાજર રહે તો આપોઆપ એનું સભ્યપદ નાબૂદ થાય છે. અહીંયા યાદ રાખજો, પરવાનગી લીધી હોય તો પ્રશ્ન નથી, પણ અધ્યક્ષની પરવાનગી વિના લોકસભાનો કોઈ સભ્ય જો સતત 60 દિવસ સુધી એ લોકસભામાં ગેરહાજર રહે તો એનું સભ્યપદ આપોઆપ રદ થાય છે. અહીંયા આપણે છેલ્લી વાત કરી લઈએ, કાસ્ટિંગ વોટ. સામાન્ય રીતે લોકસભાનો અધ્યક્ષ છે એ મતદાન પ્રક્રિયામાં ભાગ લેતા નથી, તટસ્થ વ્યક્તિ છે. પરંતુ માનો કે કટોકટીની પરિસ્થિતિ છે, બંને બાજુએ સરખા મત થાય છે, સત્તા પક્ષ અને વિપક્ષ બંને બાજુએ સરખા મત થાય છે. આવા સમયે એ પોતાના અધિકારનો ઉપયોગ કરી શકે છે. ક્યારે? બંને બાજુએ પલ્લું સમાન હોય ત્યારે, અને ત્યારે એ પોતાનો નિર્ણાયક મત છે એ આપી શકે છે. કોઈ પણ ખરડાની તરફેણમાં કે વિરુદ્ધની અંદર સરખા મત પડે ત્યારે અધ્યક્ષ છે પોતાનો મત આપે છે. એને કાસ્ટિંગ વોટ અથવા તો નિર્ણાયક મત કહેવામાં આવે છે. આ સિવાય એવો ક્યારેક ગૃહમાં મતદાન કરતા નથી, સિવાય કે આવી પરિસ્થિતિ આવે. ભારત દેશની પ્રથમ લોકસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? ગણેશ વાસુદેવ માવળંકર. ગણેશ માવળંકર એ આપણા પ્રથમ સ્પીકર હતા. અધ્યક્ષની ગેરહાજરીમાં ઉપાધ્યક્ષ છે એ આ ગૃહની કાર્યવાહીનું સંચાલન કરતા હોય છે. એમ તો આખી એક પેનલ તૈયાર કરી છે કે અધ્યક્ષ પણ ન હોય, ઉપાધ્યક્ષ પણ ન હોય, તો એ સ્પીકરની પેનલ છે એ પૈકીના કોઈ એક સભ્ય એ ગૃહનું સંચાલન કરે છે. તો આજના આપણા આ લેક્ચરમાં, પીરિયડમાં આપણે સરકારના એક અંગ વિશે વાત કરી. કયા? ધારાસભા.
ધારાસભામાં આપણે કેન્દ્રમાં 2 ગૃહો સંઘ લેવલે, એ ઉપલું ગૃહ એટલે રાજ્યસભા, નીચેનું ગૃહ એટલે લોકસભા. રાજ્યમાં ધારાસભા 3 રાજ્યો એવા છે કે ત્યાં 2 ગૃહ છે, વિધાનસભા અને વિધાન પરિષદ. બિહાર, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ બાકીના બધા ધારાસભા 1 ગૃહી છે. એમાં એની લાયકાતો, સંસદ સભ્યની લાયકાતો, આ બધી વાત આપણે આજના પીરિયડમાં કરી. ફરી એક વખત ટેક્સ્ટ બુકમાંથી મેં જે વાત કરી છે એક વખત વાંચી લેજો. પછીના પીરિયડમાં આપણે ખરડો છે, કાયદો ક્યારે બને એ વાત કરવાની છે, કે ખરડો પસાર કરવાની સત્તા છે એ રાજ્યસભાને કે લોકસભા, રાજ્યસભા અને ધારાસભાને છે. એ ખરડો પસાર કરે છે, પણ રાષ્ટ્રપતિ એના ઉપર સહી કરે ત્યારે એક કાયદો બને છે. પણ એની આખી પ્રક્રિયા શું છે એની વાત આપણે હવે પછીના પીરિયડમાં કરશું. આવજો. જય હિન્દ, જય ભારત.